તો આ તરફ જૂનાગઢના દ્રશ્યો પણ આપને બતાવી દઈએ। સતત ત્રીજા દિવસે યથાવત છે જૂનાગઢમાં મેઘ તાંડવ। જૂનાગઢ પંથકમાં વધુ 5 ઇંચ જેટલા વરસાદથી અનેક વિસ્તારો પાણી થઈ ગયા। ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની તો ઘેડના ગામો ફરી જળબંબાકાર બન્યા છે। મેઘરાજાએ સતત ત્રીજા દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લાને ધમરોળી નાખ્યો છે। જૂનાગઢમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું। અવિરત વરસાદને કારણે શહેરનો ઝાંઝરડા અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતા અવરજવર માટે બંધ થઈ ગયો। બીજી તરફ સતત બીજા દિવસે દામોદર કુંડ છલકાયો। દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। અનરાધાર વરસાદથી માણાવદર અને ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાઈ જતા લોકોની સ્થિતિ વિકટ બની। બીજી તરફ વંથલીના સેલરા ગામે પાણીમાં ફસાયેલા 2 યુવકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું તો માણાવદરના જાંબુડા ગામના તળાવના પાળામાં ગાબડું પડતા તેના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું। શહેરના ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયા। પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ। નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા અંડરબ્રિજમાં પાણી ભરાયા, જેમાં લોકો તરીને પસાર થતા જોવા મળ્યા। આ ઉપરાંત શહેરના આઝાદ ચોક, ચિત્તાખાના, મધુરમ મજેવડી દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો શાંતેશ્વર નજીક સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો। જૂનાગઢમાં સતત વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર બન્યો। મૂળિયાસા, બાલાગામ, જોનપુર, મઢડા આ તમામ ગામો બેટમાં ફેરવાયા। તેમાં પણ કેશોદના મૂળિયાસા ગામે સ્થિતિ કફોડી બની। પાણીનો ભરાવો થતા મૂળિયાસાથી કડચ, માધવપુર જવાનો રસ્તો 3 દિવસથી બંધ છે। સતત 3 દિવસથી ગ્રામજનો ઘરમાં પુરાવા મજબૂર બન્યા। બીજી તરફ ખેતીની હજારો હેક્ટર જમીનમાં વરસાદી પાણી ફરી વળતા મગફળીનો પાક ધોવાઈ ગયો। જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત ઉપર પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। સતત બીજા દિવસે દામોદર કુંડ છલકાયો। આ ઉપરાંત ગિરનારમાં સોનરખ નદીમાં પૂર આવ્યું। અવિરત વરસાદને કારણે માણાવદરના ગામોમાં પણ પાણી ફરી વળ્યા। માણાવદરના મટિયાણા, આંબરડી, પાદરડી, બાલાગામ સંપર્ક વિહોણા બન્યા। ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડમાં સ્થિતિ વણસી છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ પોયલાણા ગામના ખેતરોમાં પણ પાણીનો ભરાવો થયો છે। ખેતરો જાણે દરિયામાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો કેશોદના બામણાસા, સરોડ, ઝાલાવડ આ તમામ ગામો અને ખેતરો જળમગ્ન થયા છે, જેના કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકો ધોવાઈ ગયા છે। જૂનાગઢના વંથલીના સેલરા ગામે પાણીમાં ફસાયેલા યુવકોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું। સેલરા ગામે વોકડામાં પાણીનો પ્રવાહ વધી જતા 2 યુવકો ફસાયા હતા। બંને પાણીમાંથી બાઇક લઈને પસાર થતા અધવચ્ચે અટવાયા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વોકડામાં પૂર આવતા તેઓ ફસાઈ ગયા। જોકે સ્થાનિક તરવૈયાઓએ બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું। માણાવદરના જાંબુડા ગામના તળાવના પાળામાં ગાબડું પડતા તેના પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા। આ મુદ્દે સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો। આ તળાવ જિલ્લા પંચાયત હસ્તક આવે છે। જો તળાવનો પાળો વધુ તૂટે તો જાંબુડા, રોનકી, દગડા સહિતના ગામો ડૂબવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ બામણસા ઘેડ ગામ પાસે પણ ઓજત નદીનો પાળો તૂટ્યો, જેની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ। નદીના કાંઠા પર 160 મીટર આરસીસીનો પાળો બનાવાયો હતો, પરંતુ બીજી વખત પાળો તૂટવાની ઘટના બની, જેના કારણે આસપાસના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા। અગાઉ પ્રથમ વરસાદમાં જ પાળામાં ગાબડું પડ્યું હતું। દીવાલ ગઈ, એ ગઈ ગઈ ગઈ, એ આમ રહેજો।